અડધી વાટકી જેટલા આપણે કાજુ લઈ લઈશું અને તેને તળી લઈશું. અને એ જ તેલ ગરમ હોય ત્યારે તેની અંદર આપણે જીરું, હિંગ, 2 તજ અને અંદર 2 લવિંગ અને 2 જેટલી ઇલાયચી અંદર નાખીશું. અને થોડા એવા લીલા મરચાં નાખીશું. એનો ટેસ્ટ બહુ સરસ આવશે તજ, લવિંગ અને ઇલાયચીનો. હવે આપણે 2 જેટલી ઝીણી સમારેલા કાંદા લીધેલા છે અને એને થવા દઈશું 2 થી 3 મિનિટ. કાંદા થઈ જાય 2 થી 3 મિનિટ થઈ જાય એટલે પછી આપણે અંદર 3 ટામેટાની પ્યોરી મેં અંદર લીધેલી છે. અને ટોમેટાની પ્યોરી ઉમેર્યા પછી આપણે અંદર બેઝિક મસાલા ઉમેરીશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરી દઈશું. આ બધા મસાલાને આપણે 3 થી 4 મિનિટ થવા દઈશું. અને બધું પાણી બળી જાય પછી આપણે અંદર શેલો ફ્રાય કરેલા પનીર અને કાજુ બંને અંદર ઉમેરી અડધો કપ જેટલું અંદર પાણી ઉમેરી દઈશું. અને પાણી ઉમેર્યા પછી આપણે અંદર 2 ચમચી જેટલી ઘરની જે ફ્રેશ મલાઈ હોય તે આપણે લઈશું અને એને થવા દઈશું. લગભગ 4 થી 5 મિનિટ થવા દઈશું. અને ઉપરથી આપણે કસૂરી મેથી અને કોથમીર, આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. 2 થી 3 મિનિટ થવા દઈશું તો સરસ મજાનું આપણું કાજુ પનીરનું શાક તૈયાર છે. થેન્ક્સ ફોર વોચિંગ.